સુરતના કતારગામના યુવકે અશ્લીલ વિડીયોથી બ્લેકમેલ કરી વધુ રૂપિયા માટે ટોળકી વારંવાર બ્લેકમેલ કરતા યુવકે આપઘાત કરી લીધો હતો। આ ગુનામાં પોલીસે રાજસ્થાનથી એક સગીર સહિત 2 આરોપીને ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી। સુરતના કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 9 સપ્ટેમ્બર 2024ના રોજ એક યુવકે પોતાના ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। આ ઘટનાને લઈ કતારગામ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાની તપાસ કરતા સામે આવ્યું હતું કે મૃતક યુવકના મોબાઈલમાં કેટલાક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યા હતા, જેમાં વોટ્સએપની એક પ્રોફાઇલમાં મહિલાનો ફોટો મૂક્યો હતો અને મહિલાનું નામ પરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું। ત્યારબાદ વોટ્સએપ તેમજ અન્ય એપ્લિકેશન અને માધ્યમથી આ યુવકના બીભત્સ વિડીયો કેપ્ચર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કેટલાક ઇસમો યુવકને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે યુવક સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાથી પોલીસ દ્વારા 10 સપ્ટેમ્બર 2024ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। કતારગામ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે જે નંબર પર જે આઈડી પરથી યુવક વાત કરતો હતો તે આઈડી રાજસ્થાનના અલવર જિલ્લાના આજુબાજુના ગામડામાંથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું હતું। તેથી આ બાબતે કતારગામ પોલીસની એક ટીમ રાજસ્થાન તપાસ કરવા માટે પહોંચી હતી। કતારગામ પોલીસની ટીમ દ્વારા અલગ અલગ વેશ ધારણ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સૌપ્રથમ પોલીસ દ્વારા આરોપીના ઘરની આસપાસ રેકી કરવામાં આવી હતી। જો કે આરોપી જે જગ્યા પર રહેતો હતો તે સેન્સિટિવ વિસ્તાર હતો અને આ વિસ્તારમાંથી અલગ અલગ સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ થતું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસ દ્વારા આ બાબતે રાજસ્થાન પોલીસની મદદ લેવામાં આવી હતી અને તપાસમાં ગયેલી પોલીસ દ્વારા 2 ટુ વ્હીલરની મદદથી અલગ અલગ સમયે જે અલગ અલગ લોકેશન મેળવતા હતા તે લોકેશનના આધારે ગામની ભૌગોલિક સ્થિતિ જાણવા માટે ગામના લોકોનો જ પોલીસે પહેરવેશ ધારણ કરી રાજસ્થાન પોલીસની મદદથી 2 આરોપીને પકડી પાડ્યા હતા। આ બંને આરોપીમાંથી એક સગીર છે અને બીજો આરોપી બરકત ખાન 38 વર્ષનો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું હતું। તેમજ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે। આજે अपना आपने ब्रीफ करवाना एक बहुत अगत्यना मुद्दा पर जो साइबर क्राइम साथ रिलेटेड मुद्दा है, जेमा एक 9 तारीखना रोज 9 सितंबरना रोज अपना कतारगाम पुलिस विस्तार में एक 23 वर्षना युवके आपघात करेला अने आ युवक जो अपना ज्वेलरीना कारखानों में जो काम करता था, लेकिन बहुत सीधा अने कोई बहुत ज़्यादा एना जो इमेज थी बहुत सारी इमेज थी, कोई ने कोई नुकसान करता हो एवं नहीं था। एना पर्सनल बाबत भी कोई एवी बाबतों नहीं थी जेथी आर्थिक बाबत हो बीजी कोई बाबत हो जेथी जेना लीधे ने सुसाइड करवानी जरूरत पड़ी हो, तो एना लईने जो જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરે में જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ जो પરી નામથી હતી, PARI कैपिटल जो है, तो आ प्रकारની પ્રોફાઇલ હતી જેમાં અમુક जो વાંધાજનક ફોટોઝ હતા जो લડકીઓના, तो आ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી। આ લોકો કતારગામ PI ચૌધરી પાસે ગયા। આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા कि आज जो न्यूड अपना वीडियोस और न्यूड फोटो भेजीने जो लोगों ने ट्रैप करीने जो पैसा पड़ावानी आ गैंगना काम था जो आ जेना लीधे जो आ अपने बदनामीना डरने लीधे आ अपना नौजवान जो सुसाइड करेला जो तात्कालिक गुना दाखिल कर्या पछी जो पुलिसनी टीम कतारगाम पुलिसने पूरी टीमें अने जोन 3 नेतृत्व में काम करवाना चालू कर्या अने आ आरोपीओ राजस्थान जिल्लाना जो राजस्थान ना अलवर जिल्लाना जो एना लोकेशन कोई आरोपीओं तात्कालिक जो पुलिस टीम हमारा जो जवानों त्या पहुँचा जो है अने सख्त जो है पूरी मोटरसाइकिलों ऊपर जो है आ एरिया बहुत कंजेस्टेड अने नामचीन एरिया भी था जो साइबर क्राइम माटेना जाणीता एरिया है, तो त्या लगभग जो एक लास्ट 5 डेज तक जो त्या पहुँचीने खूब ज मेहनत करी अने पछी आरोपीओने लोकेट कर्या अने लोकेट कर्या पछी अमे राजस्थान पुलिसना मदद लईने અને ત્યાં अलवर पुलिस સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા, જેમાં जो एक आरोपी जो છે जो एक 17 વર્ષ જેના ઉંમર છે जो अपना जुनाइल આમાં આવે છે। બીજા છે બરકત કાલુ ખાન કરીને જેના ઉંમર 38 વર્ષ છે। આ 2 આરોપીનો ધરપકડ કરવામાં આવી અને 2 આરોપી એવું जो अपना 15%ના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે, तो आ बधा जो उपयोग करता था। आ 2 आरोपीओनी भी धरपकड़ करवानी कार्रवाई चालू है अने वधुमां हूँ आपना माध्यमथी एवुं बताववा माँगू छूँ कि आ जो एक एवा केस है ज्यां एक समाज में बहुत घणा बधा लोकोने बहुत दुख जो है मतलब फील थया
કે આ પ્રકારના આપણા જો 23 વર્ષના છોકરા અને આ બધા ચીટરો અને સાયબર ક્રિમિનલોને લીધે આપણે જાન ગુમાવે તો એના તો છોડવામાં બી નહીં આવે. સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યૂડ ફોટો અને એના ન્યૂડ ફોટો નહીં હોય તો છોકરા પરંતુ બહુ ઘણી બધી સાઇટો હોય છે જો આપણા જો પોર્ન સાઇટો હોય છે એનાથી લઈને કોઈ પણ ફોટોમાં નાખી દે, કોઈ પણ ફોટોને મોર્ફિંગ કરી દે અને તમારા જો એ તમારા ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે, બીજા કરીને કરતા હોય. જેથી હું આપ લોકોના જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ પણ જરૂરત નથી. ચાહે આપસે થયા હોય કે નહીં થયા હોય, બંને કેસમાં આપ પોલીસમાં આવશો તો 200% આપને મદદ મળશે. અને આપને હું જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવવા પણ માગું છું કે છેલ્લા જો એ કરીબ 3-4 મહિનામાં અમે લોકો ઘણા બધા કેસો એવા આવેલા છે. જો